નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી મોહરમ પર્વની વિધિવત રીતે શરૂઆત થઈ ચૂકી છે। મોહરમ પર્વનો ચાંદ દેખાયો છે એટલે મુસ્લિમ સમાજના જે લોકો છે તેઓના જે નવા વર્ષ છે તે નવા વર્ષની હવે શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે હવે ત્રીજો અને ચોથો ચાંદ અને પાંચમો ચાંદ એટલે કે મોહરમનો જે મહિનો જે છે તે મોહરમના મહિનાની શરૂઆત થઈ ચૂકી હોય ત્યારે આજથી 2-3 દિવસ બાદ હવે જે આ તાજિયા જે છે તાજિયાની સ્થાપના કરવામાં આવશે। હવે ત્યારે કારીગરો જે છે તેઓ દ્વારા તાજિયા બનાવવામાં આવ્યા છે તે તાજિયાની કામગીરીને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। વિવિધ પ્રકારના કલા નગરી અને સંસ્કારી નગરી એવી વડોદરા શહેરના જે કલાકારો જે છે તે વિવિધ જે કલાત્મક થર્મોકોલ હોય કે પછી કાગળ હોય અને લાકડી હોય તેનો ઉપયોગ કરીને આ તાજિયા બનાવતા હોય છે। ત્યારે વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં સલીમભાઈ કરીને છે જેઓ છેલ્લા 30 વર્ષથી તાજિયા બનાવવાનું કામ કરી રહ્યા છે। ત્યારે તેઓના સાથે સંકળાયેલા જે કારીગરો છે તેઓ તાજિયા બનાવી રહ્યા છે અને તાજિયાને આખરી ઓપ આપી રહ્યા છે। તેઓ દ્વારા આ વર્ષે 10થી 15 જેટલા તાજિયા જે છે તે તાજિયા બનાવવામાં આવ્યા છે અને વડોદરા શહેરના યાકુતપુરા હોય કે પછી તાનલ્લા વિસ્તાર હોય તેવા વિવિધ વિસ્તારમાં જે તાજિયાની સ્થાપના કરવામાં આવતી હોય ત્યારે તે જે તાજિયા જે છે તે તાજિયા તેઓ દ્વારા બનાવવામાં આવી રહ્યા છે। આપણી સાથે અન્ય એક જે કારીગર છે તેઓ સાથે આપણે સૌપ્રથમ તો આપણે સલીમભાઈ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કેટલા વર્ષોથી તેઓ તાજિયા ને આ પ્રકારનો આકાર આપે છે અને એક તાજિયો બનાવવામાં કેટલો સમય લાગે છે અને આજે તમામ જે તાજિયા તેઓ દ્વારા બનાવવામાં આવ્યા છે તેને બનાવતા કેટલો સમય લાગે છે આપણે તેઓ સીધી વાત કરીશું। જી સલીમભાઈ, તાજિયાના આપ સ્પેશિયાલિસ્ટ છો, તાજિયા આપ બનાવો છો, તાજિયા બનાવવામાં કેટલો સમય લાગે છે અને કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે? એ કામળી છે, બંબુ છે, પછી પેલો દોરો આવે છે એમને બન કહે છે અમે લોકો, પેલા અલગ અલગ દોરા પીંડા આવે છે, પછી કાગળ છે, પછી કલરિંગ જે વસ્તુ જે તાજિયાવાળા કહે એ પ્રમાણે આપણે કાગળ લગાવીને આપવાનું। એ ના કે ભાઈ તમારી મરજી સે બનાવીને આપો તો આપણી મરજી સે બનાવીને આપો। કેટલા વર્ષોથી આપ તાજિયા બનાવો છો? મને જો ને 30-35 વર્ષ થઈ ગયા। કયા કયા વિસ્તારમાં તાજિયા બનાવો છો? જો યાકુતપુરા પંચનું છે, એક ત્યાંનો તાંડલિયાનું છે, ગોરવાનું છે, બધા બહુ ઘણા 15 તાજિયા બનાવું છું, બધા અલગ અલગ છે। કેટલી હાઈટના તાજિયા બનાવો છો? એ 12 ફૂટ છે, ખાલી યાકુતપુરા પંચનો જ મોટો તાજિયો છે। બધી 12, 13, 15 ફૂટ 15 તાજિયા છે। જે 15 જેટલા જે તાજિયા છે તે 15 જેટલા તાજિયા તેઓ દ્વારા બનાવવામાં આવ્યા છે તેવું તેઓનું કહેવું છે। વડોદરા શહેરના જે વિવિધ વિસ્તારના યાકુતપુરા હોય કે પછી ગોરવા હોય, તાનલ્લા હોય તેવા વિવિધ વિસ્તારના જે તાજિયા જે છે તાજિયા તેઓ દ્વારા બનાવવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો કે આ જે અલગ અલગ પ્રકારનો જે આકાર જે છે તે આકાર તાજિયાને આપવામાં આવ્યો છે। વિવિધ પ્રકારની જે ડિઝાઇન છે તે ડિઝાઇનને કેચી વડે કટિંગ કરીને આ તાજિયાને અલગ અલગ જે ડિઝાઇન જે છે તે ડિઝાઇન પણ લગાવવામાં આવી રહી છે। ખૂબ જ મહેનતવાળું તો કામ છે પરંતુ તેઓને ઓર્ડર જે પ્રકારે આવે છે તે પ્રકારે તાજિયા બનાવી રહ્યા છે। અને આ અલગ અલગ જે આ ગુંબજ જે છે સૌથી ઉપરનો જે ભાગ હોય તાજિયાનો તે આ યાકુતપુરાનો જે તાજિયો તેઓ દ્વારા બનાવવામાં આવનાર છે તેનું જે ગુંબજ કહેવાય, સૌથી ઉપરનો ટોપનો જે ભાગ આવે તે ગુંબજની કામગીરી હાલ ચાલી રહી છે। અને આ જે નાના જે આપણે ગુંબજ જોયા કે જે આજુબાજુ જે મિનારા લગાવવામાં આવતા હોય છે તે મિનારાની ઉપર જે લાગતા જે ગુંબજ છે તે ગુંબજ સહિતની જે કામગીરી જે છે તે કામગીરી હાલ કરી રહ્યા છે। આપણી સાથે અન્ય જે કારીગર છે તેઓ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આજે 15 જેટલા તાજિયા જે છે તેને બનાવવામાં 2.5 થી 3 મહિના જેટલો સમય લાગતો હોય છે। આપણે તે તમામ જી ભાઈ, તાજિયા બનાવવામાં કેટલો સમય આમ લાગે છે અને કેટલા તાજિયાનો આપને આ વખત ઓર્ડર આવ્યો છે? ये रमज़ान के बाद काम चालू हो जाता है, 2.5-3 महीने का काम है और इसमें कमड़ी और कागज़ सौंप रहा था। हाँ, ने अभी तक हमने 15 ताजिए बनाए। इसको बनाने से पहले कोई लेआउट कैसा कुछ आप ड्राइंग कर लेते हैं हम, फोटो जो होता है उसको देख लेते हैं, उसके बाद बनाते हैं हम। अच्छा, एक ताजिए को बनने में कितना दिन लगता है? एक ताजिए को बनने में मिनिमम
10 दिन लगे। 10 दिन लगे। इसके पीछे इसके पीछे हमारा स्टाफ हैगा पूरा 6-7 जन का, सब मिलके बना था। दिन रात एक करके बना। हाँ, दिन रात एक तक करके बना था। इस बार कितने ताजे बने आपने? इस बार हमने 15 ताजिए बनाए। 15 ताजे। हाँ, कहाँ का? सब सिटी के भी है और बाहर के गांव के भी है। जैसे बाहर का गांव करजन, ढबोई, देवघर, भारिया, पालेज, तांदलिया विस्तार, फिर फतेहपुरा, मेन याकुतपुरा मुस्लिम पंच का ताजिया हमने बनाया। જી યાકુતપુરા વડોદરા શહેરના યાકુતપુરા મુસ્લિમ પંચનો તાજિયો હોય કે પછી કરજણ છે, દેવગઢ, બારિયા છે, જેવું કે ભાઈએ જણાવ્યું, વિવિધ જે ગામના જે લોકો છે, મુસ્લિમ બિરાદરો છે, તેઓને અહીંયા તાજિયા બનાવવા માટેનો ઓર્ડર આપતા હોય છે। ત્યારે અમે આપને આ જે દ્રશ્યો જે છે તે દ્રશ્યો વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તાર સ્થિતના આપને દ્રશ્યો બતાવ્યા કે જ્યાં હવે 2-3 દિવસ બાદ તાજિયાની સ્થાપના વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવશે। ત્યારે સલીમભાઈ કરીને જે કારીગર જે છે તે કારીગર દ્વારા આ જે તાજિયા બનાવવામાં આવ્યા છે, છેલ્લા 30 વર્ષથી તેઓ દ્વારા આ તાજિયા બનાવવામાં આવે છે અને આ વખતે 15 જેટલા તાજિયા તેઓ દ્વારા બનાવવામાં આવ્યા છે। વડોદરા શહેરના તાનલ્લા યાકુતપુરા જે યાકુતપુરાનો જે તાજો છે તે અને શહેરના તાનલા વિસ્તાર અને ગોરવા વિસ્તારના તાજિયા જે છે તેઓ દ્વારા બનાવવામાં આવ્યા છે। છેલ્લા 30 વર્ષથી તેઓ આ કામગીરી કરી રહ્યા છે અને તાજિયા બનાવવામાં 2 થી 2.5 મહિનાનો જેટલો સમય લાગે છે તેવું તેઓનું કહેવું છે। કેમેરામેન અબરાર સૈયદ સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।